તાર મમ્મી નામ શું છે? મીનાક્ષીબેન. તમે કેટલા બેન ભાઈ? અમે 4 બહેનો ને 1 ભાઈ. હા. તાર મમ્મી ગયા ગયા ક્યાં આવી ગયા? એ લઈને વહી ગયા છે કોકને. જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થતા મીનાક્ષીબેન બાળકોને મૂકીને રફુ ચક્કર. માસૂમ બાળકોએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. સાંભળો કોલ રેકોર્ડિંગ. હેલો. હાલો. હા, કોણ બોલો? હું તાનિયા બોલું છું. હે? તાનિયા. તાનિયા. તાનિયા કોણ? મારી મમ્મી વહી ગયા ને એમની દીકરી. હા, તાનિયા બેન આપણે કયું ગામ કીધું? પઠાણ. પઠાણ. તાલુકો? લીમડી. હા. તાર મમ્મી નામ શું છે? મીનાક્ષીબેન. મીનાક્ષીબેન તમે કેટલા બેન ભાઈ? અમે 4 બહેનો ને 1 ભાઈ. હા. તાર મમ્મી ગયા ક્યાં આવી ગયા? હા? એટલે ક્યાં આવી ગયા? એ લઈને વહી ગયા છે કોકને. છે. તારી ઉંમર કેવડી છે? 15 વર્ષ. 15 વર્ષ. બરોબર. હા, એટલે તાર મમ્મી ને તમને યાદ આવે છે? હા? તારી મમ્મી ની યાદ આવે તમને? હા. બરાબર. એટલે કોણ લઈ ગયું છે નામ આવડે? હા, અનિલ વાલેરા. હા. આપણે કઈ સમાજ માંથી બોલો છો? વણકર સમાજ. વણકર સમાજ. બરાબર. હવે આપણે હું આ ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો? હા? આ ઓડિયો તારે મમ્મી નો વાયરલ કરવો છે તારે? હાલો. વિડિયો વાયરલ કરવો છે, બધા જોશે એમ કહે છે તમને. હા? હેલો. હા. હા ભાઈ, હું એમ કઉ છું કે અમને અમારી જોડે નોટિસ મોકલી છે, જે મિત્રતા કરાર કરે કે નહીં. તમે કોણ બોલો છો? હું આ મામી બોલું છું. આ જે છોકરી છે ને અમારે વહી ગઈ ને એના ભાભી થવું. હવે બેન મારે આ છે ને બાળક નાની દીકરી છે હા. અને એટલી બધી હોશિયાર નથી, એટલે એને કઈ ખબર નથી આ શું છે મેટર. એટલે ભાગી ગઈ છે ને એટલી જ એને ખબર છે. હા, એટલી ખબર છે. હા. હવે તમારું નામ શું છે? મારું નામ પુષ્પાબેન. પુષ્પાબેન. આખું નામ? પુષ્પાબેન દીપકભાઈ વાઘેલા. હવે આ જે બેન છે એની આ દીકરીનો ફોટો મોકલજો. હા. અને આ ઓડિયો તમે યુટ્યુબ માં વાયરલ કરવા માંગો છો? હા, તો કરી દો વાયરલ. અમને કઈ વાંધો નથી. અમારે એ દીકરીની માં જોઈ, કારણ કે અમે પોલીસ સ્ટેશને ગયા તો અમને અમારા આપણે સમાજના બધા છે, અમારા ગામ લોકો આગળ પડતા થોડા ઘણા એમ કે છે તમારી દીકરી તમે લાવવા માંગો છો પણ તમારું બોલતી જ નથી, તો તમે શું કરશો? પોલીસ આ છે ને આ 3 દીકરીઓ છે ને? કેટલી દીકરીઓ? 4 દીકરીઓ છે ને 1 દીકરો જોડે લઈ ગઈ છે. હંડાઈ થી નાનો દીકરો છે 3 વર્ષનો. આ બાઈ રહી ને, આ જે બાઈ ભગી ગઈ ને, ઈ જે લઈ ગયો ને એની નહીં થાય, ઈ તમને કહી દઉં. હા, ઈ તો ભાઈ ખબર છે, પણ જો અમારે આ સંજોગ પ્રમાણે દીકરીઓ 4 જુવાન દીકરી, આમને કઈ ખબર પડતી નથી. અમે મજૂરિયા માણસ દાડીએ ગયા હોય, ઘરે શું થતું હોય શું ખબર. એ બધી વાત સાચી છે, પણ બેન એક જે ભારતની આર્ય નારી છે, સ્ત્રીનું જે સ્ત્રી ધન છે, જે સ્ત્રી છે, એની પોતાની મર્યાદા પોતાની મોજશોખ એને મૂકવી જ નથી. ગઈઢી થઈ તો એના માટે શું કરી શકવાના? એ વાત સાચી. 4 દીકરીઓ. હવે મારી વાત સાંભળો. આજે 4 દીકરી ને 1 દીકરો, એટલે 5 ડિલિવરી કરી એને. હા. હવે ઈ ગઈઢી બાઈ કેવાય. કેવી વાત સાચી તમારી. હવે ઈ ગઈઢી જો સુધરતી ન હોય તો આના માટે બીજા કઈ સંસ્કારમાં તો સિંગડા ન હોગે બેટા. વાત સાચી. સંસ્કાર લેતાથી ન મળે. અફસોસ છે ઓલા કે ઇન્જિન કે પણ બીજું શું કરે. એ ઓલ્યો લઈ ગયો ને એ ખાટી નહીં જાય. હા, પણ એ વાત સાચી. ઈ ભંગારનો સામાન ભંગારનો જ કહેવાય, એમાં કઈ ન હોય. કેમ કે ભંગાર જ કહેવાય. 4 છોકરાની માં 5 છોકરાની માને લઈ ગયો. હવે એમાં ઈ શું કાઢલી? એમાં એવું છે ભાઈ, આની ઉંમર 30 વર્ષ, નાના પણ પેલા 13-14 વર્ષના ઉંમરે પરણાઈ દેતા હતા કે નહીં, એવી રીતે આના મેરેજ કરેલા મારી નણંદના. તો એના 30 વર્ષની ઉંમર છે હાલમાં. 94ની સાલ છે એને જે જન્મ તારીખની પાછળ.
તો એ આ જે છોકરી રહી ને એ 14-15 વર્ષની, આ 15મું વર્ષ એને ચાલે. તો પછી અમે એમ કહી છીએ કે એના હાયરિયા વાળા કઈ નથી કરતા. કદાચ એને એના ઘરવાળા જોડે ના રહેવું હોય તો અમે ગામડે અમારી જોડે અહીંયા અમારો પ્લોટ રહે છે બરાબર, તો અહીંયા કને એના દીકરો એક છે. અમને કઈ વાંધો નથી. અમે 3 ભાઈ હોત તો કેવું એને રાખવું પડે જ ને. તો અમે એ રીતે એને રાખવી છે. કદાચ એને એના ઘરવાળા જોડે પ્રોબ્લેમ હોય તો એ આયા રહી શકે. અમે એમ કહીએ છીએ, બીજું કઈ નહીં. કે દીકરીઓને એને સંભાળવું તો પડશે ને. અમે કઈ એને માં જેવું તો ન કરી શકવી ને. ઈ બેન ના નંબર છે તમારી પાસે? હા નંબર છે. નંબર એમાં એવું છે કે મને બ્લોક કરી દીધી. એકવાર વાત કરી એવું કર્યું. એને અમારા જોડે અમારી પાછળ માણા મૂકેલા છે. જયારે અમારા કાગળ હાથ આવ્યા ને એના મૈત્રી કરારના, એ પછી અમારો નંબર બ્લોક કર્યો એવું કર્યું. પોલીસ સ્ટેશનમાં અમને બીક લાગે, કારણ કે અમારી દીકરી અમારી નથી. તો પોલીસ સ્ટેશન જાય કાયદેસર જોવા જાવી ને તો એ દીકરી અમારી જોડે આવે જ નહીં. પણ એને આ એમના બાળકો છે તો ઈ તો એના બાળકોની જવાબદારી જેની છે ને. એની સેવા થાતી, પણ એને જે મિત્રતા કરાર કર્યો એમાં એના દીકરાની એક જ કરાર કરાયો છે. એવું કર્યું કે દીકરાને અમે જોડે રાખવા માંગવી હતી. દીકરીનું કઈ લખ્યું નથી. અને જે સામે વકીલ દ્વારા કરાયું છે ને એને જન્મ તારીખ ખોટી લખી. આ છોકરી કાલે જ તે હજી એનો બર્થડે ગયો 15મા વર્ષમાં બેઠી. નાની છોકરી 13 વર્ષની છે. આની મોટી દીકરીનું નામ શું છે? આ મોટી દીકરી જ હતી. આ જે અત્યારે વાત કરી ને 15 વર્ષની છે. કાચી છે છોકરીને, બોલતાય નથી આવડતું બિચારીને. નથી. અરે ભાઈ બધા એટલે બધા કોઈ હોશિયાર નથી. હોશિયારમાં હોશિયાર આ વહી ગઈ ની હોશિયાર હતી. હોશિયાર હતી એને સિનારવું કરી બરાબર. પણ ઈ છે ને એ ડફોળ કહેવાય, હોશિયાર નો કહેવાય આમ જોવે ને તો. હા, કેમ કે પોતાના બાળકની નો થઈ કોઈની નો થાય બેન. પણ હવે અમારે શું છે કે માનવ સેવાથી આ બધું કરી, પણ હવે એમાં શું કે કાયદામાં જોગવાઈ નથી બેન. કાયદામાં જોગવાઈ નથી ભાઈ. એટલે તમે તમારો સંપર્ક કર્યો એવું કર્યું છે. કાંઈ વાંધો. તમે આ નંબર ક્યાંથી લીધા? નંબર મેં આ યુટ્યુબમાં મને એક ભાઈએ કીધું કે તમારે આવે છે ચેનલ બનાવેલી. તો પછી મને ખબર નથી કે તમે આ બધા આપણી સમાજના કાર્ય કરો છો. પછી ભાઈ કોણ છે? તો આ બેન વહી ગઈ છોકરીનું નામ શું છે? વહી ગઈ છોકરીનું નામ જાદવ મીનાક્ષીબેન નીતિનભાઈ. એક મિનિટ. મીનાક્ષીબેન નીતિનભાઈ જાદવ. મીનાક્ષીબેન નીતિનભાઈ જાદવ. નીતિનભાઈ જાદવ. એમને આ છોકરો આનો ઘરવાળો છે ઈ કોઈ દારૂ બારૂ પીતો કાવું કઈ? હા ઈ એવું કરે. પણ મારી વાત સાંભળો ભાઈ, આટલા ચોરુની માં હતી ને તો કોઈ દિવસે અમે દાડીઓ કરીને ખાવી. એની ભાભીઓ દાડીએ જતી હતી, અમે નજર સામે એને રાખી, પણ એને કોઈ દિવસ દાડી નથી કરાવી. પણ એને એના બાળકોનું જોવું જોઈએ. આ બાઈ છે ને ઈ અયાસી બાઈ કહેવાય, વિવેક વગરની, વાણી વગરની. કેમ કે એને સંસ્કાર ભૂલી ગઈ. એના મા બાપ ના આને છે ને 2 કોળ લઈ જવા. હા, માવતર ના લઈ જવા. મા બાપ ને નથી મૂક્યા ભાઈ. જે કરાર કરાયો ને મિત્રતા કરાર, એમાં મા બાપ નું લખ્યું. એને કે મા બાપ ને મેં કીધું તું મને ઘરવાળો જતો તો ભાઈ એને પૈણા 15 વર્ષ થઈ ગયા. મારે આવ્યા 12 વર્ષ થઈ ગયા. હંદાઈ નાનો ભાઈ છે ને એના ઘરમાં છું. તો મારે 12 વર્ષ થયા એના 15 વર્ષ ઉપર થયા. પણ 15 વર્ષ આપણે ગણી લઈએ તો એને જરા કઈ ઓલી નહીં. હવે મીનાક્ષીબેન ની મોટી દીકરીનું નામ શું છે? તાનિયા. એક દીકરીનું નામ તાનિયા ને તારું નામ? તાનિયા. તાનિયા. પછી 1 નંબર. પછી 2 નંબર? 2 નંબર ઈલા ને? ઈલાબેન. હા, ઈલા કેટલા વર્ષની છે? ઈલા 13 વર્ષની. હા. અને 3 નંબર બીજી કે ઈ છોકરીનું નામ? 12 વર્ષની દીકરી છે. એનું નામ? એ રિંકલ લખો. રિંકલ. ઓકે. અને 4 નંબર? શિવાની. અને એક નાનો છોકરો છે એનું નામ હિમાંશુ. 5 વર્ષનો. એનું નામ હિમાંશુ? 3 વર્ષનો છોકરો છે. 3.5 વર્ષનો. હિમાંશુ. હા, બરાબર. હવે આ જાદવ અટક આ દીકરી કયા ગામની છે? દીકરી અહીંયા ભથાણની છે. આપણે લીંબડી તાલુકાનું ભથાણ ગામ છે. અને સાસરે આપણે રાણપુર રહ્યું ને અહીંયા અણિયાળી ગામ છે. કાઠીની અણિયારી? હા, કાસબતી અણિયાળી કહેવાય ને આપણે. કાસબતી ની કાઠીની અણિયારી કહેવાય છે. હા, એ કઈક કેતા હોય. અણિયાળી તો લખતર જોડે અણિયાળી છે. કેટલી અણિયાળી આવી હુજે હોય આપણે કઈ જાજો ઇતિહાસ જાણતા નથી. એમને અણિયાળી સુરેન્દ્રનગર પણ આવ્યું કે અહીંયા વિછિયા પણ આવ્યું? રાણપુર જોડે અણિયાળી આવ્યું. રાણપુર તો ઈ આ બાજુ. હા, રાણપુર પણ ઈ તો આ અણિયારી કાઠીની અણિયારી છે. હા, તો રાણપુર જોડે અણિયાળી આવ્યું. હાલો, વાંધો નહીં બેન. હવે આ મીનાક્ષીબેન નીતિનભાઈ જાદવ. હા.
એટલે આ તમે દીકરી પક્ષ વાળા બોલો છો કે હા દીકરી પક્ષ વાળા મતલબ મારા નણંદ થાય. હા હા એટલે એમ છે. કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને આ મીનાક્ષી બેન ના નંબર મને આપો. મીનાક્ષી બેન ના મોબાઈલ નંબર બોલો. હા 9236 9236 હા 31953. 31953. હાલો ઓકે થઈ ગયું. હવે આ મીનાક્ષી બેન હાલ અત્યારે આ લઈ જનાર છોકરો છે એનું નામ શું છે? અનિલભાઈ કાળુભાઈ વાલેરા. ઈ ક્યાં ગામનો છે? ઈ આમ અંકેવાડિયાના છે પણ આમ અમદાવાદ શાહવાડી રહે છે. નારોલ એને આ પ્રેમ સંબંધ થયો એના હાહરવેલ માંથી થયો કઈ માવતર માંથી? એ તો ભાઈ ખબર નથી કારણ કે હાઈરેથી આજે ત્રીજી બનાવ 2 વખત બનેલો પછી અમે લઈ આવ્યા તેમ ત્રીજી વખત અમારે જોડે શાંતિથી રહે પછી અમને એમ થયું કે એના છોકરા સંભાળી લે છે બરાબર. પછી ત્રીજી વખત એના સાસરામાંથી વહી ગયા. ઠીક છે. આ લઈ જનાર નું નામ શું કીધું? અનિલભાઈ કાળુભાઈ વાલેરા. અનિલભાઈ કાળુભાઈ વાલેરા. કાળુભાઈ વાલેરા અંકેવાડિયા ગામ. વાલેરા ઓકે. ગામ અંકેવાડિયા લાગુ પડે આપણે લીંબડી તાલુકાનું અંકેવાડિયા રહ્યું ને લીંબડીની બાજુમાં. અંકેવાડિયા હા ઓકે. હવે આ મીનાક્ષી બેન ને હું ફોન કરું છું હમણાં. હા હા એ પણ ફોન સાહેબ ને કઈ બ્લોક માં નાખી દેશે તો કશું નહીં આપણે કરી શકીએ એવું થાય અમને. તમે છે ને આ દીકરીનો ફોટો મોકલો. હા ચારેય દીકરીઓનો ફોટો મોકલો. આપણે ચારેય દીકરીઓને હારે ઊભી રાખી હા અને એનો ફોટો મોકલો અને એક સિંગલ ફોટો મોકલો. સામે વાત કરવામાં ઈ દીકરીનો ફોટો મારી દઈશું. હા અને તમારું નામ શું કીધું? પુષ્પાબેન દીપકભાઈ વાઘેલા. તમે દીકરીના મામી થાવ છો? હા દીકરીના મામી થાવ છું જે જનાર દીકરીના નણંદ ભાભી થાવ છું. દીકરીના મામી. હા મામી નકર તમે એના મામી તરીકે તમે આ ફોનમાં વાત કરીને તમને કઈ પ્રોબ્લેમ ન હોય તમારો ફોટો મૂકી દીજો. હા દીકરીનો મૂકો તો વધારે સારું. હા દીકરીનો મૂકો. દીકરીનો આપી દો એનો જ મૂકી દઈશ. એના મમ્મી છે ને? હા એના મમ્મી. તમારું નામ શું કીધું? તમારું પુષ્પાબેન દીપકભાઈ વાઘેલા. શું નામ કીધું? પુષ્પાબેન દીપકભાઈ વાઘેલા. હા પુષ્પાબેન દીપકભાઈ વાઘેલા. દીપકભાઈ વાઘેલા. વાઘેલા. દીપકભાઈ વાઘેલા. હવે હાલો આ થઈ ગયો. હવે છે ને તમારા મોબાઈલ નંબર આ રહ્યા તમારા મોબાઈલ કોના મોબાઈલ નંબર છે? હા અમારો છે. 83 202. હા હાલો બેન આમાં ફોટા મોકલો WhatsApp માં. હાલો એ ભાઈ મનસુખભાઈ બોલું. મનસુખભાઈ ક્યાંથી? એ રામોદ થી. કોનું કામ હે? હા મીનાક્ષી બેન નું કામ હતું. હું આપણી સમાજ નો જ આગેવાન બોલું ભાઈ. કયા સામે છે? હા મીનાક્ષી બેન નું. મીનાક્ષી બેન તો કયા સમાજમાં? આપણે મેઘોડ સમાજ માંથી જ બોલું ભાઈ. શું કામ હતું? એટલે હા બોલા એમની દીકરીનો ફોન હતો ને એટલે કે મારા મમ્મી અને વયા ગયા છે એટલે મેં કીધું એના માટે ફોન કર્યો કે આ નંબર મારા મમ્મી ના છે. મેં કીધું વાત કરી એટલે એના માટે ફોન કર્યો. બાકી કઈ કામ નતું ભાઈ. હા એટલે મીનાક્ષી બેન હારે ખાલી વાત કરવાની હતી. એટલે આપણે કોઈ વિવાદ કે એવું કઈ નતું. તમે એમના હસબન્ડ બોલો છો? હા હા હા. તમારું નામ? લાલભાઈ. લાલભાઈ. હા એટલે લાલભાઈ એના માટે હતો ખાલી સમાજ માટે દીકરી હાટું થઈને ખાલી વાત કરવાની હતી. તમારી ઈચ્છા હોય તો વાત કરાવો. હા ચાલુ રાખો. હાલો. હા મીનાક્ષી બેન જય ભીમ. હા જય ભીમ બોલો. હા એટલે મેં કીધું તમારી દીકરી જે છે ને જાનિયા એનો ફોન હતો મારામાં હા કે મારા મમ્મી વિયા ગયા છે ને એવું છે ને એટલે આવું બધું હતું એટલે એના માટે મેં તમને ફોન કર્યો. તો મેં કીધું તમારી દીકરીઓ ચારેય રોય છે તો કીધું એના માટે થોડુંક એડજસ્ટ બધા હારે રહ્યો એવું હોય તો. હારે જ હતા અત્યાર સુધીમાં. થોડો ઘરવાળાનો પ્રોબ્લેમ હતો. દારૂ પીતો તો બધાને સમજાય પણ કોઈ સમજ્યા નહીં એટલે આખરે આ પગલું મારે ભરવું પડ્યું. પણ ઘરવાળો દારૂ પીતો હતા. છોકરીઓ 4 જણ થોડી દારૂ પીતી હતી. આ છોકરીને મેં હોસ્ટેલમાં મૂકી હતી. એમાં એમનો વાક છે. એમને સ્કૂલનું હોસ્ટેલમાંથી ઉઠાડવી પડે. વાત સાચી છે બેન. હવે અટાણે તમારે 5 બાળકો છે.
ઇંગ્લિશ મીડિયમમાં મેં ભણવા મૂકી હતી એમનું જીવન સુધારવા. મને ખબર મારા ઘરવાળાનું કોઈ ઠેકાણું નથી. બેન મારી વાત સાંભળો. મારું એક કહેવાનો મિનિંગ કેટલો ખબર છે કે આજે આ 3 4 તમારે 5 ડિલિવરી થઈ, એ 4 દીકરીઓ ને 1 દીકરો છે. હા હવે તો કદાચ તમે જીવો તો છોકરામાંથી જિંદગી જીવી શકો છો. હા અને આ તમારું જે કઈ પ્રેમ પ્રકરણ છે એ તો તમે તમારી રીતે તમારું એક જ, પણ મતલબ આ છોકરીઓને તો એને તો હવે ક્યાંક મોટી થઈને ક્યાંક વરાવશો તો એનો મતલબ શું? એને કેવડું મેણું? એના મેણું એવા થાતી પણ એ લોકોને જોવું જોઈએ ને. તો હેરાન કરતા પહેલા માણસને વિચારવું પડે ને. છોકરીઓ હેરાન કરતી હતી? છોકરીઓને હેરાન કરતી નથી. છોકરીને મેં આટલી આપણે મોટી જુદા મારે સાંભળો જો મારે તો આપણે કદાચ મોટી કરી આલી તો પછી એમના તોય છતાં એમને સુધારવું પડે કે ભાઈ મારા એકને એક જ છોકરી છે, મારા મમ્મી પપ્પાનો પણ વાક છે આમાં કે મારી એકને એક છોકરી છે કે એના તકલીફ છે તો એમને આઈને ઊભું રહેવું પડે. બરોબર? ઈ તમારા તમે આ એક મોજ શોખ માટે થઈને દીકરીઓની તો જિંદગી બગડી ગઈ ને. તમે મુદ્દો માટે નહીં, મોજ શોખ માટે નહીં. ઈ મોજ શોખ ની વાત જ ના કરતો. મુદ્દો સમજતા નથી. ભલે તમારું જે પ્રેમ પ્રકરણ છે એનાથી કોઈ મતલબ નથી. મતલબ એક આગેવાન તરીકે અમારું એમ કહેવાનું છે કે અટાણા દીકરીઓને એનો શું વાક છે એ મને કહો છે. આ 4 છોકરીનો શું વાક? હાલો તમારો ઘરવાળો દારૂ પી તો માણસ પણ મેં ક્યાં ના પાડી? મારી છોકરીને રાખવા હું તૈયાર છું. મોકલી દે મને સૈતિકા કરીને. ચલો મારે સાંભળો, એ બેન જો સંસ્કૃતિને જીવતી રાખવી હોય અને એક દીકરીની જો સંસ્કૃતિને જીવતી રાખવી હોય તો તમે એક દીકરામાંથી માણસ જીતવા પણ ગુજારે છે. આ જિંદગીમાં એક દીકરામાંથી જિંદગી ગુજારે છે અને આપણે મોજ કરવા માટે થઈને આપણે આ બધું આય કરી છીએ. તમારી વાત 100% ની સાચી. હું બધું જ માનું છું. કે પોતે જો સ્ત્રી આ દેશ છે ભારતની આર્ય નારી, જો તમે તમારી સંસ્કૃતિ જો બેન અમને કઈ પ્રોબ્લેમ નથી, તમે જે કર્યું તમારી પોતાની છે, પણ જે દીકરીઓ છે 4 હારે જાય ને તો એને શું કે આની માં ભાગી ગઈ હતી, આની છોકરીઓમાં હોય હું જેને જિંદગીનું કલંક છે બેન કે મેણું મારજો બાપુ, કાકરીના માર્યા ન મરીએ પણ મેણાના માર્યા મરી જાય. હા પણ એ કલંક લાગે વાત સાચી, પણ અત્યારે તો લાગી ગયો એ તો કઈ પાછળ વળી જવાનો સુધરી જાય એમાં કાંઈ મતલબ નથી. સુધરી જાય. લાવો આગેવાન તરીકે હું હારે આવું અને તમારો સુધારો લેવો હોય તો લઈ શકો છો. જો એક વાત કહું તમને મોટા ભાઈ, તમે હે ને હું તમારું બધી રીતે માન રાખી શકું, પણ છે ને આમાં બધા આયા મને 3 ફર લેવા આવ્યા તો 3 ફેર હું બધા જોડે ગઈ પણ કોઈ તમે 3 વાર સમાધાન કર્યું ને, તમે જે મારો પ્રેમ પ્રકરણ છે એ મુકતા નથી એટલે તમારું મેટર છે. તમે તમારું બારોબાર જે હાલે તે પણ છોકરીની માથે તમારે કેટલું જ રહેવું જોઈએ. તો આપણા વ્યક્તિને સુધારવું પડે ને. 3 વખત એનો ભૂલી જાઓ. હું કહું છું મારે તમે તમારો ઘરવાળો હું માનો હા નોન યુઝ થઈ ગયો, જે નટ બોલ નોન યુઝ થઈ ગયો ને પછી બીજી નટ નાખવી પડે એ નથી માન મેટર. પણ તમે તમારા નટબોટ ઓલો થઈ ગયો બરોબર. ફેમિલીમાં જેટલા છે એટલે બધા ઓલા થઈ ગયા. પણ બેન તમે આખી વાત સમજતા નથી. તમે તમારા બાળકોને તમે તમારા ઘર પૂરતું જુદા રહેવાય ને, એવું થોડું એની ભેગું રહેવું જરૂરી છે. તમે જુદા રહ્યો છો. મારા મમ્મી પપ્પા મને નોખી રહેવા દે એવું તમે માનો? તમે માનો પણ હું ના માનું. હાલો હવે નોખી નો રહેવા દે તો અટાણે તમે તમારી રીતે આ બધું કર્યું એમાં તમને કોઈ પ્રોબ્લેમ ન આવ્યો, ખાલી નોખી રહેવામાં તમને પ્રોબ્લેમ. આ તમારી જીગર છે પણ તમારા બાળકોમાં તો બેહવાની તમારી જીગર નથી, એવું તમે માનો ને? મારી જીગર તો અત્યારે તમે મને ગમે છોકરીને લેવા મોકલો ને હું મારી જાતે રડીને ખવડાવી શકું. આ દુનિયામાં જેને શક્તિ, જેને સાવિત્રીબાઈ ફૂલે, ઝાંસીની રાણી, આ બધી બાયુ જ હતી અને તમે બાઈ જ છો, પણ જેના ઇતિહાસ દેવા પડે બેન. આમાં ઇતિહાસ શેનો દેવાનો? ઇતિહાસ જો અત્યારે સત્યુગ રહ્યો નથી તો હું કઈ રીતે ઇતિહાસ સત્ય ઈ તો તમે જો મારે તમે તમારું સાંભળો બેન, તમારી વાત ઢાંકવા માટે થઈને તમે આ બધા ઇતિહાસ આવડે પણ તમને ઈ નહીં આવડે કે મેં આ 4 છોકરા સીણ્યા તો પછી નોન યુઝ હતો તો આપણે એક જ ડિલિવરી પૂરું કરી દેવું તો 4-5 નો બાળકોને જણવાની જરૂર ક્યાં હતી? હા આપણે મેં કીધું તું મારે એક છોકરી તકલીફ હતી ને તો મારા મા બાપ ના 2 થઈ તો એના 3 થઈ તો એના. હવે આપણે એક ખાલી જેમ કૂતરી વિયાણી એમ આપણે જેટલા બાળકો જણી નાખી એનાથી પણ એને પાલવવા એ તમારી ફરજ હતી ને તો જણાય. એક કાર્યકર તરીકે તમારી સમાજના આગેવાન તરીકે મારે તમને ઠપકો દેવાની ફરજ પડે કે તમે તમારા બાળકોના નથી આનાય નહીં થઈ શકો. હું તો બધાય નહીં થાઉં. નો કોઈ દી ન. અરે બેન ઈ તો આ ભરોસો કરનાર વ્યક્તિ રહ્યો ને એ આંધળો થઈ ગયો ભાઈ, નકર એમાં કોઈ દી ન હોય. જે જેના બાળકની નો થાય, જે જેના પેટમાંથી બાળકો થયા એની નો થઈ, કોઈની નો થાય. એ લોહીની નહીં, એ કોઈની નહીં હો. એવું આ દુનિયા દસ્તુર દે છે. હા એટલે આ જે લઈ જનાર વ્યક્તિ છે એને તમે પ્રેમ ન કરી શકો, કેમ કે પ્રેમ છે ને ઈ તો મુવા માથે રોવે નહીં કોઈ. મીરાબાઈએ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, જો જન જાણે જગતમાં પ્રેમ તો મર્યા માથે રોવે નહીં કોઈ.
હા, જેને એને પ્રેમ કહેવાય બેન. આ તો બધાય આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી આવા બધા આ ગીતમાંથી તમને પ્રેમ થયો. આ બધું એમાંથી આ ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ બેન. ઇન્સ્ટાગ્રામ નું કશું એવું નથી. આમને તો પહેલાથી જ ઓળખું બરોબર. આજકાલની હું આમને ઓળખતી નથી. ના, અને તો રહી તમે વાત તો પેલા સાંભળો. જો તમે મારા પેલા સાંભળો બેન. તો મેં મારી જાત ઉપર કર્યું છે. મેં કોઈના બેન, કેવા ઉપર મારી વાત કર્યું સાંભળો. નથી જો બરોબર. તો પહેલાથી મેં સાંભળી કર્યું છે લો. ને. સાંભળો તમે મીનાક્ષી બેન, મારી વાત હવે. પહેલાથી સાંભળો. હવે તમે મને બહુ સલાહ ના આપશો. મેં હા. કર્યું છે ને તો હું ભોગવી લઈશ બરોબર. બસ તો પણ તમે તમારા બાળકોને સંભાળ્યો બેન. આ તો બાળકોને હું હા ભાઈ ફોટા નાખ્યા જોયા. જોઈ લો, મને ખબર નથી, જોઈ લો. હા તો એ જે ભાઈ છે ને લઈ જનારો એને ફોટા નાખ્યો છે એ. એનો નથી જોતો. હા એનો મેં નાખેલો છે. મારા સાસુ જોડે વાત કરો તમે એમને કે મારે વાત કરવી છે. મારી વાત સાંભળો. હા પેલા દીકરીની માં છે નહીં તો હા દીકરીની માં છે કે જનારા રહ્યા ને એમના માં છે. અમારા સાસુ છે. હા આપું તો વાત કરો એમની જોડે. આપો. ચાલો. હાલો. હા વાડી. હા જો અમારે તો 4 દીકરીઓ મારી પાસે છે. અને મારે તો દીકરીનો તો માં જઈને તો ચા વહી જાય ચા થઈને. દીકરીઓ અમે દઈ દો. આ તુલસીના ક્યારા કહેવાય. અમે હાંસવી લેવું મોટીઓ કરશું, ઉપાધિ કરો. એમ નહીં પણ મેં નહીં તો 40-50 હજાર તો મેં નાખી દીધા જ્યાં ગલીઓમાં ગોતવામાં. પણ એમાં ગોતવા ન હોય. આ છોકરી છે ને હું મારા ઘરનું માણા દે જાય દીકરા ગરીબ છે. તમારી છોકરીને કોઈ ખરાબ બાઈનો સંગ થઈ ગયો છે એટલે એ આવું કરશે. અને દીકરીઓ માયથી રહેતી નથી. માં વિના હું ગમે એમ રાખું તો કઈ માં જેવું થાય ને એની માં જનેતા હોય આવી દીકરીને આ જમાનાની અંદર. મેં મારી વાત કરી તમારી દીકરી હારે. પણ હવે 5 છોકરા છે ને એને પ્રેમ સિવાય કઈ દેખાતું નથી. તો એને હવે પ્રેમ કરી લેવા દો. ગઢી ભલે રે બાકી કરી લેવા દો. પ્રેમ કરી લે. હવે હું શું કરું ક્યાં કઈ નહીં મારી. હું અત્યારે ઓડિયો સમાજના માણસો મને સહકાર આપે એ મારી કરી શકું કઈક નકર માહિતી શું થાય. એ તમે આ દીકરીઓ રહ્યું ને એવું લાગે તો અમે દઈ દો. અમે દત્તક લઈ લેવું. હા અમે મોટી કરશું, હાસઈશું અને કાંઈ ઉપાધિ નહીં. ભણવાય બેહાડ દેવું. તમે કાંઈ ટેન્શન લ્યો માં. હો. અને એને પાછું અમારું 2 માણસને એવું લખાયું કે મને મારી મમ્મી ને પપ્પા જબરજસ્તી એમ કે ઘર બાંધી લે મનોમન પડી રહે. અહીંયા તાર રહેવાનું હોય તો 15 વર્ષની દીકરી હોય તો હું એવું તો કહું ને. એમ જ હોય ને. એ તો સંસ્કારની વાત છે. હું મારી અત્યારે ઘર બાંધ્યું એવું તો કહું ને. મેં એને કીધું અત્યારે મારી ભાષામાં કે બેટા તારે ઘર બાંધવું હોય તો એક દીકરા માથે જો સંસ્કારી દીકરી હોય તો એક દીકરા માથે જિંદગી ગુજારે છે. હા એમ. અને તારે 4 સંતાન હોવા છતાં તું અડધી ગઢીએ આવા ભૂંડા ધંધા કર્યા. તું ભોઠી પડ માવતર ને લઈ જવા ને હારવેલી લેજવી છે. હા એમ. અને 11 ભાઈ વાસો એક દીકરી છે. મારા બાબલા તો 2 બહુ રોયા રક્ષાબંધન. દીકરી એક જ છે મારા પરિવારમાં. અમારે કોઈ દીકરીઓ નથી. પણ આવી દીકરી કરતા એમના હારા બેન. આ મારી છે ને આ દીકરી કા દી વાળા દીકરા કા ધોરીન કા ધરા કા વણના ઝીંડમાં કા ઝાકરિયા ખરા. અને આ દીકરો જે એનો જન્મ થયો ને એના પૈસા સિઝરિંગ ના મેં આપ્યા હતા. કોઈ દીકરા કરતા મેં એને સારી આપ્યું. દીકરા ને આપ્યું એટલું મેં આપ્યું. એ હું અત્યારે YouTube માં તમારી દીકરીનો વિડીયો વાયરલ કરું છું. બરોબર. કઈ ટેન્શન લ્યો માં. હા કેટલી સારી છે ને બતાવું છું. ભલે હાલો. જય ભીમ જય ભીમ. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.